કેમ છો મારા મિત્રો? આઈ હોપ કે તમે સારો પ્રોફિટ બુક કર્યો હશે. મેં કાલે વિડીયો અપલોડ નહોતો કર્યો, એક જ રીઝન હતું, કેમ કે આપણું જે એનાલિસિસ હતું એ જ રીતે એ જ લેવલ્સ પર માર્કેટ વર્ક કરતું હતું, જેના લીધેથી મેં વિડીયો કાલે અપલોડ નહોતો કર્યો. ઠીક છે, જોઈ લઈએ આપણે કે શું આપણું એનાલિસિસ હતું. અહીંયા એક બટરફ્લાય બનતું હતું, બેટ પેટર્ન એક્સ એબીસીડી, જેનું ટાર્ગેટ આપણો સી સુધીનો હતો, જે આવી ગયો હતો અને 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં હતું. રાઈટ, સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં હતું. ઠીક છે, શું હતું તો કે અહીંયાથી માર્કેટ જે છે, લાસ્ટ વિડીયોમાં મેં કહ્યું હતું કે ડાઉન આવશે, પછી ઇન્ટ્રાડેમાં તમને અહીંયા એક 80-90 પોઈન્ટનું મુવમેન્ટ મળશે, જે અહીંયા મળી હતી અને પછી આખો દિવસ એ જ લેવલે ટાઈમ સ્પેન્ડ કર્યું હતું. સેકન્ડ ડે મેં શું કહ્યું હતું કે હાફ બેટ અહીંયા બનશે અને માર્કેટ એક્ઝેક્ટ ત્યાંથી જ આપણા લેવલ સુધી અગેન પાછું આવ્યું છે. ઠીક છે, આ એક પેટર્ન બનતી હતી, તેનો ટાર્ગેટ હતો, સક્સેસફુલી આવી ગયો. ગાઈઝ, આપણે લોકોએ એપ્રોક્સ કાઉન્ટ કરીએ ને તો 1000 પોઈન્ટ પરફેક્ટ પકડ્યા છે, ડોટ ટુ ડોટ. અગર હજુ બી તમે નવા છો, ઠીક છે, ચેનલ પર, તો તમને બતાવી દઉં કે આ જગ્યાએ મેં શેર કરેલું હતું, ઠીક છે, વિડીયોમાં જે પડ્યું હતું એ ત્યારે એનાલિસિસ. રાઈટ, સો બેટર છે કે તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દો, તમારા ફ્રેન્ડ મિત્રોને સર્કલ સાથે શેર કરી દો. ઓકે, હવે આ વસ્તુ તો એક્ટિવ છે જ. અહીંયા 30 મિનિટની કેન્ડલ ક્લોઝ થવી જોઈએ અને એનો લો બ્રેક કરે તો પછી હું નીચેના ટાર્ગેટ તમને આપીશ. મેઇન ટાર્ગેટ તો 44,000 છે, પણ નહીં આવે. ઠીક છે, કેમ કે આપણો જે આ ટાર્ગેટ હતો એ આવી ગયો છે મેઇન. ઓકે, સો અત્યાર માટે આપણે આટલું જ રાખીએ. બીજી કોઈ પેટર્ન અત્યારે બનતી નથી બનતી બેંક નિફ્ટીમાં. અને આ જોઈ રાખો તો તમે નિફ્ટીનું આપણે અહીંયાથી લીધેલું હતું. ઠીક છે, આ પેટર્ન બનતી હતી ડેઇલી ટાઈમ ફ્રેમમાં, ત્યાંથી નીચેની સાઈડ આવવાનું હતું, જે આવી ગયું છે આપણા સપ્લાય ઝોન પર. અહીંયા હજુ બી અગર આવે તો થોડું નીચે આવે તો 21,875 નિયર બાય એ સપોર્ટ છે. અત્યારે આપી સપોર્ટ છે, અહીંથી બાઉન્સ આવ્યું અને કાલે મને વ્યૂ આપણો ઉપરની સાઈડનો છે. અગર કોઈ ન્યૂઝ નથી આવતા, ઠીક છે, તો હાઈ ચાન્સીસ છે કે કાલે થોડું આપણને ઉપરની સાઈડ માર્કેટ જોવા મળે. ઠીક છે, હું તમારી સામે જ અત્યારે કરી આપું છું કે શું ચાન્સીસ છે બનવાના. જસ્ટ અ મિનિટ. આ એક સપ્લાય ઝોન છે. ઓકે, તો અહીંયાથી ફક્ત ને ફક્ત એક જ વ્યૂ છે. હાફ બેટનો, ઠીક છે, જસ્ટ અ મિનિટ. અહીંયાથી આટલું આવી શકે છે. ઠીક છે, બાઉન્સ. હવે ચાન્સીસ એવા છે કે 1-2 દિવસમાં બી આવી શકે ને કાલે ને કાલે બી આવી શકે. અગર ને આ લો બ્રેક નથી થતો તો જ.
સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં આપણે જોઈ લઈએ. બેંક નિફ્ટીમાં શું થઈ શકે, આ બધા ટાર્ગેટ આવી ગયા છે. હું બધું હટાવી દઉં છું તો ક્લિયર તમને મજા આવે જોવાની. અહીંયાથી માર્કેટ અગર ઉપર જાય છે તો નિયર બાય 47,200 જઈ શકે છે. ઠીક છે. વાત કરીએ આપણે લેવલ્સની, તો લેવલ્સ આપણે જે રીતે હું પ્રોવાઈડ કરું છું, ડોટ હજુ બી વર્ક કરે છે. ઇવન માર્કેટમાં ન્યૂઝ ચાલે છે, બરાબર. ન્યૂઝ બેઝ આ બધી કેન્ડલો 300 પોઈન્ટની બનેલી છે. તમે કાઉન્ટ કરો, 400 પોઈન્ટની એક કેન્ડલ. આપણી આ કેન્ડલ તમે કાઉન્ટ કરો 600 પોઈન્ટની. ઠીક છે. સોરી, 560 પોઈન્ટ જેવી છે. તો એ બી આપણા લેવલ્સ ઉપર જ બનેલી છે. એવું તો નથી કે મેં લેવલ્સ પહેલાં આપેલું છે. તો જોવો છો લેવલ્સ આપણે કેવા કામ કરે છે. ઇવન આજ સુધી બી આજનું માર્કેટમાં પણ આપણું લેવલ છે ખતમ થયું છે. તમે આ લેવલ્સ હજુ બી ફોલો કરી શકો છો. એવા ને એવા એક્ટિવ છે. મેં 3 દિવસ પહેલાં આપ્યા હતા. આજે બી કહું છું, દરરોજ કહીશ કે હજુ બી તમે તમારા ટ્રેડિંગ વ્યૂમાં સેટઅપ નથી કર્યું, તમે આ લેવલ્સ મિત્રો સેટઅપ કરી દો. બહુ જ હેલ્પફુલ છે આ આપણા નિફ્ટીના. ઠીક છે. ડોટ પોઈન્ટ ઓપન થયું, શાર્પ ફોલ, લેવલથી ઉપર ડાઉન, અગેન યસ ક્લોઝ. બાકીના લેવલ્સ મેં નહોતા આપ્યા. તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો, બિકોઝ લાઈવ માર્કેટમાં મેં જે યુટ્યુબ પર લેવલ્સ આપું છું અને એ બી બ્રેક થઈ જાય છે તો પછી હું ફટાફટ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પર હું અપલોડ કરી દઉં છું. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો, ફોલો કરી દો. અને વાત કરી દઈએ હવે આજના લેવલ્સ માટે. તો કાલના લેવલ્સ આપણા છે આ નિફ્ટીના. ઠીક છે. આનાથી વધારે મને મોમેન્ટમ નથી લાગતી. છતાં અગર આ લેવલ્સ બધા બ્રેક થઈ જાય છે તો પછી હું તમને કાલે લાઈવ આપી દઈશ ઇન્સ્ટાગ્રામ પર. તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો. ઠીક છે. કશું જ કરવાનું નથી તમારે, ખાલી આ લેવલ્સનું સેટઅપ કરી દો. ઓકે, તમને હેલ્પફુલ થશે. અને વિડીયો ખાલી એજ્યુકેશન પર્પઝ માટે છે. જેમ કે તમારું અગર બાઇંગ લેવલ બને છે, ફોર એક્ઝામ્પલ તમે એવું એઝ્યુમ કરો કે 21,875 ઉપર તમને કંઈક એવું લાગે છે, રિવર્સલ દેખાણી, હેમર કેન્ડલ દેખાણી અને તમારા વ્યૂ પ્રમાણે એવું લાગે છે અપ જશે અને મારું બી લેવલ છે, તો તમારે શું કે ડબલ કન્ફર્મેશન મળી જશે અને લેવલ્સ સ્મૂધલી વર્ક કરે છે દરરોજ. રાઈટ. સ્ક્રીનશોટ લઈ લેજો. 2 મિનિટ સ્ક્રીન એમ રાખું છું અને તમારે તમારા ટ્રેડિંગ વ્યૂમાં વિડીયોને પોઝ કરીને સેટઅપ કરવું હોય તો તમારે ટેલિગ્રામમાં એકચ્યુઅલી તમારા ટ્રેડિંગ વ્યૂમાં તમે સેટઅપ કરી દો. ઠીક છે. હવે લેવલ્સ આપું છું બેંક નિફ્ટીના, જે 48,080 સુધી તો નહીં જવાના. રાઈટ. બટ લેવલ્સ નીકળતા હતા એટલે મેં તમને લોકોને આપી દીધા છે. ઓકે. કાલનો મારો વ્યૂ તમને કહું તો મોર્નિંગમાં થોડુંક ચાન્સીસ છે યા તો થોડુંક ડાઉન જાય થોડું. ઠીક છે. અધરવાઇઝ કાલે ગ્રીન ક્લોઝિંગ આવે 100-150 પોઈન્ટ 50 પોઈન્ટ જેવી, એવું મને લાગે છે. લેટ્સ સી, જોઈએ. અને બીજી વસ્તુ મિત્રો કહેવાની હતી, અગર તમને એવું લાગે છે કે લેવલ્સનો ગેપ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં હું તમને જોઉં તો મોટો લાગે છે, ફોર એક્ઝામ્પલ. ઠીક છે. તો તમારે શું કરવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને સેવન્થ ઓપ્શનમાં જવાનું. સોરી, સિક્સ્થ. જસ્ટ અ મિનિટ. ક્યાં ગયું મારું? ઓકે, આવ્યું. પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથું નહીં, પાંચમું.
પાંચમા ઓપ્શનમાં અહીંયા છે ડેટ ઇન પ્રાઇસ રેન્જ, એ લેવાનું. ઠીક છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ 2 લેવલ છે. ઠીક છે. તો અને પછી લેવાનું બીજા ઓપ્શનની અંદર હોરિઝોન્ટલ લાઈન આ વાળી અને આડી લાઈન મૂકી દેવાની. તો એ લેવલ શું છે, હાફ થઈ જશે. ઠીક છે. સેમ વસ્તુ અહીંયા આપણે જોઈએ. જો આ લેવલ આવ્યું, તમને એવું લાગે મોટું લેવલ છે, બરાબર, તો તમે આ મૂકી શકો છો આવી રીતે. ઠીક છે. કેમ કે હું તમને જે લેવલ આપું છું એ 30 મિનિટના ટાઈમ ફ્રેમમાં જોઈને આપું છું. એટલે ક્યારેય બી એવું લાગે, જેમ કે ડાઉન સાઈડ છે, હું તમને હજી એક વખત બતાવી દઉં છું. ઠીક છે. જેથી કરીને તમે કોઈ સ્ટક ના થાઓ. આ લેવલ છે આવ્યું, ડ્રો કર્યું, અહીંયાથી હોરિઝોન્ટલ લાઈન લીધી, મૂકી દીધી. નીચે છે એટલે આપણે કલર રાખશું બ્લુ, કેમ કે બ્લુ લાઈન સપોર્ટનું કામ કરશે, લાલ લાઈન રેઝિસ્ટન્સનું કામ કરશે. ઠીક છે. અહીંયા સુધી તમે દોસ્તો વિડીયો જોઈ લીધો છે, તો વિડીયોમાં લાઈક કરી દો. કોઈ બીજું કોઈ ક્વેરી કે હોય તો કમેન્ટ કરો, થોડો સપોર્ટ કરો. કેમ કે હું બી ગુજરાતી છું, તમે બી ગુજરાતી મિત્રો છો. તમારા દોસ્તો સાથે શેર કરો અગર એનાલિસિસ સારું લાગે છે તો. બીજા કોઈ પણ સ્ટોકની એનાલિસિસ જોઈએ છે તો કમેન્ટ કરી દો. હું નેક્સ્ટ વિડીયોમાં યા તો ઇન્સ્ટાગ્રામ થ્રુ તમને એનાલિસિસ પ્રોવાઈડ કરી દઈશ. થેન્ક યુ. ધન્યવાદ.